તો સમાચારો પર નજર કરીએ તો એએમસીએ વસાવેલા હેલ્થ એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। એએમસીએ જે હેલ્થ એટીએમ બનાવ્યા છે તે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। ઈસીજી તાવ જેવા 11 પ્રાથમિક ટેસ્ટના માત્ર દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે એટીએમમાં માત્ર બ્લડ અને સુગરના જ ટેસ્ટ થાય છે। એસી ન હોવાના કારણે મશીન ગરમ થઈ જાય છે અને ઇન્ટરનેટના અભાવના કારણે મશીન ચાલતા નથી, ત્યારે આ તમામ મશીન શોભાના ગાંઠિયા સમાન આ એટીએમ બન્યા છે। દરેક ઝોનમાં મૂકવામાં આવ્યા છે એક મશીન। આ પાયલોટ પ્રોજેક્ટ હતો। આરોગ્ય અધિકારીએ તેવું નિવેદન પણ આપ્યું છે, ત્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું કે એસી અને ઇન્ટરનેટ માટે વ્યવસ્થા કરીશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે કે જે કોઈ સ્લમ વિસ્તારમાં નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે અને આ જગ્યાએ ટોટલ 7 એટલે કે દરેક ઝોન વાઇઝ એક હેલ્થ એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે। મેઇનલી એક તરત ડાયગ્નોસિસ મળી રહે તે પ્રકારે આ એટીએમ મૂકવામાં આવેલા છે કે વિધિન શોર્ટ ટાઈમમાં દર્દીને તેનું રિઝલ્ટ મળી રહે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ એટીએમ રાખવામાં આવ્યા હતા, એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો કે સ્થળ ઉપર કેટલાક ટેસ્ટ છે તે થઈ શકશે, પરંતુ આ જે એટીએમ મશીન છે તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે, કારણ કે 7 ઝોનમાં ઝોન દીઠ એક યુનિટ આવું જે છે તે રાખવામાં આવ્યું હતું, જેમાં અત્યારે પ્રાઇમરી માત્ર 2 જ ટેસ્ટ થઈ શકે છે, એક તો હિમોગ્લોબિન અને બીજું કે ડાયાબિટીસનો ટેસ્ટ જે છે તે ત્વરિત થઈ શકે છે। અન્ય ટેસ્ટ નથી થઈ શકતા, તેની પાછળના કારણો અધિકારીના જણાવ્યા મુજબ કેટલીક જગ્યા પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તો ક્યાંક એસીની સુવિધા ના હોવાના કારણે આ યુનિટ છે તે હીટ મારી જાય છે અને તેના કારણે ટેસ્ટ થઈ શકતા નથી। હાલ આ જે યુનિટ રાખવામાં આવ્યા છે તેની કેપેસિટી કેટલી છે, યોગ્ય રિપોર્ટ તે આપે છે કે કેમ, આ તમામ પાસાઓ ચકાસ્યા બાદ વધુ ટેસ્ટ છે તે શરૂ કરવામાં આવશે તેવું હાલ જણાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ જમાલપુર વિસ્તારમાં આવેલી મોમેન પ્લાઝા નામની ગેરકાયદે બિલ્ડિંગ સામે એએમસીએ લાલ આંખ કરી છે, ત્યારે વર્ષ 2022માં હાઈકોર્ટ દ્વારા આ બિલ્ડિંગને તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવા માટે અરજી કરાતા મામલો કોર્ટમાં અટક્યો હતો। હવે મહાનગરપાલિકાએ ઇમ્પેક્ટની અરજી રદ કરી 60 દિવસની મુદ્દત માટે કોર્ટે આદેશ કર્યા છે, જે મામલે એએમસીએ ફાયર સેફટી જેવી બાબતોને લઈ કાર્યવાહી હાથ ધરી છે। નામદાર કોર્ટ દ્વારા 19/2/2022ના રોજ એક હુકમ કરવામાં આવ્યો હતો, જેની અંદર આ હયાત ઇલીગલ સ્ટ્રક્ચરને દૂર કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ બિલ્ડરો દ્વારા ગૃડા અંતર્ગત અરજીઓ કરવામાં આવી હતી, જે અરજીઓ પણ રિજેક્ટ કરી દેવામાં આવી છે અને ત્યારબાદ અમે ગત લીગલ કમિટીની અંદર રજૂઆત કરી હતી કે આ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ 2022ના હુકમનો અમલ કરવો જોઈએ। તો સુરતમાં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ થયો છે। મચ્છરનો ઉપદ્રવ ડામવા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ભેસાણ ગામે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પાલ અને પાલનપુર ભેસાણમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। અત્યારે સુરત મહાનગરપાલિકાના જાહેર જનતાઓને જે મચ્છરોનો ત્રાસ અનુભવાય છે, વારંવાર તેની ફરિયાદો આવે છે, તેના અનુસંધાનમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે મચ્છરોના બ્રીડિંગ અને મચ્છરો પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકશું તે માટે આજરોજ અહીં ડ્રોન જે એઆઈ બેઝ હોય છે તેનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું, જેમાં માનનીય મેયરશ્રી દ્વારા તેમનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં પાલનપુર ભેસાણ વિસ્તારમાં મચ્છરની બહુ જ ફરિયાદ હતી। સુરત મહાનગરપાલિકાએ નવું ઇનિશિયેટિવ કર્યું છે, જ્યાં અમારા સફાઈકર્મી પહોંચી નથી શકતા એવા ખેતરોની જગ્યામાં ડ્રોન દ્વારા દવા છંટકાવનો એક નવું ઇનિશિયેટિવ કાર્યક્રમ રાખ્યો છે। હવે પછી આ ડ્રોનથી આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાતું હોય સર્વેલન્સ કરાશે ને ત્યાં દવા પણ ડ્રોન દ્વારા છટાશે। મોન્સૂનની સમયમાં પણ આનો મહત્તમ અમે ઉપયોગ કરશું, જ્યાં ધાબામાં પાણી ભર્યા હોય તેનું સર્વેલન્સ થશે અને ત્યાં પણ ડ્રોન દ્વારા આવનાર સમયમાં અમે દવા છંટકાવશું। તો ગરમીથી રાહત આપવા એએમસીએ નવતર પ્રયોગ કર્યો છે। બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે એએમસી દ્વારા।
બીઆરટીએસ બસ સ્ટોપ પર ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યામાં પેસેન્જર બીઆરટીએસમાં મુસાફરી કરે છે ત્યારે એએમસી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે, ઠંડા પાણી મૂકવામાં આવ્યા છે. ત્યારે બીઆરટીએસ બસમાં આવતા પેસેન્જરોને ઓઆરએસ એએમસી દ્વારા આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં સતત ગરમી પડી રહી છે. ગરમીથી શહેરીજનોને બચાવવા માટે બીઆરટીએસ બસ સ્ટોપ પર પાણીની વ્યવસ્થા ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સીધા જ દ્રશ્યમાં અહીંયા જોઈ શકાય છે કે તમામ લોકોને ગરમીથી બચાવવા માટે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, શહેરીજનો ત્રાહિમામ ગરમીથી પોકારી જાય છે ત્યારે ઓઆરએસનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા પેસેન્જરોને ગરમીથી બચાવવા વિતરણ કરવામાં આવે છે. કેટલી રાહત અનુભવાય? બહુ જ રાહત અનુભવી રહ્યા છીએ. અત્યારે ઓઆરએસ આપેલું છે અહીંયા અને વોટરની સુવિધાઓ બી બધી આપેલી છે, જેથી મોટી ઉંમરના લોકોને બી કોઈ ગરમીના લીધે તકલીફ ના પડે. એટલે હા, બહુ રાહત થાય છે એનાથી. રોજનું કેટલું વિતરણ થઈ રહ્યું છે ઓઆરએસનું? દરેક બસ સ્ટેન્ડમાં લગભગ 50 to 60 ઓઆરએસનું વિતરણ થઈ જાય છે અને અમુક સ્ટેશનમાં જ્યાં અમને લાગતું પેસેન્જર જરૂરિયાત છે ત્યાં વધારે બી આપતા હોઈએ છીએ. પેસેન્જરો માટે કેટલી વ્યવસ્થાઓ કેટલા બસ સ્ટોપ પર કરવામાં આવી છે? બસ સ્ટોપ પર ઓલમોસ્ટ બધા જ સ્ટેશન ઉપર પાણીના જગની વ્યવસ્થા છે. સાથે સાથે ઓઆરએસના પણ મિનિમમ 50 પેકેટ જોવામાં આવે છે અને જેમ ગરમીનો સમય આવે છે પ્રમાણે પેસેન્જરને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. પેસેન્જરોને ગરમીથી બચાવવા માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને તમામ બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસ અને પાણીની પૂરતી વ્યવસ્થા ગરમીથી બચાવવા માટે શહેરીજનોને કરવામાં આવી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ચોમાસામાં આવેલ પૂર બાદ પણ તંત્ર આળસુ જોવા મળી રહ્યું છે. લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. વરસાદી ગટરની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર અધિકારીની નોટિસો ઘોળીને પી ગયા છે. કામગીરી વહેલી પૂર્ણ નહીં થાય તો સમસ્યા યથાવત રહેશે. ચોમાસું નજીક આવશે ત્યારે આ સમસ્યા યથાવત રહેશે. ચોમાસામાં લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે ત્યારે નુકસાન પહોંચવાની પણ આ વખતે પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે અનેક સોસાયટી વિસ્તારમાં પાણીમાં ગરકાવ થવાની દહેશત છે. ત્યારે કોંગ્રેસ કાઉન્સિલરે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ કરી છે. અધૂરી કામગીરી છે, સ્થળ પર કામગીરી બંધ છે. કામ અગાઉ પણ કામ છોડીને જતા રહેલા ત્યારે અમે રજૂઆત કરવા પછી થોડી કામગીરી શરૂ કરવામાં આવીને ફરીથી એ કામગીરી બંધ છે. એટલે ચિંતાનો વિષય એવો છે, સૌથી ગંભીર બાબત કે જે રાજમાલમાંથી વરસાદી કાંસનું પાણી જતું હતું એ વરસાદી કાંસ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. રાજમાલવાલાએ બંધ કરી દીધી છે. એટલે આના વગર કોઈ પણ લાલબાગ તલાવ, કાશીસોના તલાવ, આખા વિસ્તારનું પાણી આ જ વરસાદી કાંસમાંથી આગળ જાય પણ એ જ વરસાદી કાંસનું કામ હજુ પૂર્ણ નથી થયું. જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં કુલ 425 રૂપિયાથી વધુ આવક મેળવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીની સૂચનાથી વર્ષ દરમિયાન કડક વેરો વસૂલતા સારી આવક જોવા મળી છે. જેમાં પાણી વેરાની ₹31.11 કરોડ અને મિલકત વેરાની 156.47 કરોડ થઈ છે. આ વિવિધ આવકો સામે અંદાજિત કુલ રેવન્યુ ખર્ચ 408.6 કરોડનો થયો છે. જો કરીએ તો ગયા વર્ષે 31 માર્ચ અંતિત ટેક્સનો આંકડો 123 કરોડ હતો. એની સામે આ વર્ષે આશરે 157 કરોડની રિકવરી થઈ છે, જે આશરે 27 થી 28% જેટલો વધારો સૂચવે છે. ઓવરઓલ પણ તમામ પ્રકારના વેરાઓમાં વધતા ઓછા અંશે સારી એવી આવક થયેલ છે. તો પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. મહાનગરપાલિકા બનતા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે કલેક્ટર દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જનતાને અપીલ કરવામાં આવી છે. આ સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દબાણો પર કાર્યવાહીની સાથે કોમર્શિયલ તથા રેસિડેન્શિયલ મિલકતોને પણ ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો નોટિસ ફટકારવામાં આવી છે. ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર હસ્તક ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે ડીડીઓસી સાથે અમારે ચર્ચા પણ થયેલી. એ મુજબ તમામ ટીડીઓએ પોતાના તાબાના ગ્રામ પંચાયતોના સરપંચ તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણ ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે વધુ ચણા ખરીદવા માંગ ઉઠી છે. કિસાન સંઘે સરકારને રજૂઆત કરી છે. સરકારે કેટલો જથ્થો ખરીદવો તે જાહેર નથી કર્યું અને મગફળીની જેમ વધુ જથ્થો ખરીદવા માંગ ઉઠી છે.
ચણિયાનું હજુ કોઈ સરકારે એનું નોટિફિકેશન બહાર પાડ્યું નથી, કેટલો જથ્થો લેવો એ પણ નથી જાહેર કર્યું. ગુજરાતમાં જે રીતે મગફળી લીધી, જે રીતે તુવેર લીધી, એ પ્રમાણે પણ ચણિયાના ખેડૂતોને ન્યાય આપે સરકાર, એ અમારી માગણી છે. કેટલી ખરીદી આપણે અમારે 200 મણની એક ખાતે મગફળી પણ 200 મણ લીધી છે, તો એમાં પણ એ લે. અને ચણિયાનો ખેડૂત યુરિયા નથી વાપરતો, DAP નથી વાપરતો, પાણીની જરૂર નથી પડતી, તો સરકાર ઉપરથી સબસિડી બચાવે છે, તો એને પણ ન્યાય આપવો જોઈએ. ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખાતર માટે ખેડૂતોને ધમધોકતા તાપમાં ભટકવાનો વારો આવ્યો છે. ખાતર ડેપોમાં ખાતરની ગાડી આવતા જ લાંબી કતાર લાગે છે. ડેપો મેનેજરના મતે ખાતરની થોડી અછત સર્જાઈ છે, સમય અછત રહેશે. મહત્વનું છે કે ગીર વિસ્તારમાં પાણીની સુવિધા હોવાથી મગ, અડદ, ચણા અને શેરડીના પાકમાં પણ પાયાના ખાતરની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે ઉનાળામાં પહેલા પિયત બાદ ખાતર આવશ્યક બને છે, ત્યારે જ યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લામાં કેરીના વાવેતર કરતા ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ત્યારે બદલાયેલા વાતાવરણના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. આ વર્ષે શરૂઆતમાં આંબા પર પુષ્કળ મોર આવ્યા હતા, જેના કારણે સિઝન સારી જાય તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ બદલાયેલા વાતાવરણના કારણે આંબાનો ફાલ ખરી ગયો, જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, જેને લઈ ખેડૂતોને નુકસાન થયું છે. મેં 20 એકરમાં આંબાનું વાવેતર કર્યું. એ 2001માં વાવેતર કર્યું. આજ 25 વર્ષ થયા એ આંબામાં. તો આવું વર્ષ તો ક્યારે નથી આવ્યું અમને. આ વર્ષે તો બૂર આવે ત્યારે અમને એમ હતું કે આ સાલે નવી ગાડી લઈને ગાડીમાં ફરશી, પણ બધા સપના અમારા રોડાઈ ગયા. આંબામાં બધા બૂર સુકાઈ અને બધા ખરી પડ્યા. કોઈ કેરી જ નથી બાજી. ક્યાં કેવી સાઈડમાં કેરી દેખાય તો ભલે, નકો ક્યાંય કેરી નથી. હાલ આંબાની સિઝનની વાત કરીએ તો આંબાની સિઝનમાં મહિના પહેલાં એવું લાગતું હતું કે 100% બૂર છે, બૂર હતા એટલે કે ફાલ હતો. પરંતુ વાતાવરણમાં ચેન્જીસ થવાથી ઘણો બૂર ખરી ગયો છે. અત્યારે આંબામાં માત્ર ને માત્ર 10%થી 15% માંડ ફાલ બચ્યો હશે, કેરી બચી હશે. ઓલ ઓવર કચ્છની વાત કરો તો ગઢસીસા, મઉ, આ બાજુ રેરડી અને માધાપર એ ખરેખર આંબાના હબ કહી શકાય. તો આ વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન છે. મોરબીમાં મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે. આવતીકાલે 4 વાગે રિપેરિંગ માટે આ દરવાજા ખોલવામાં આવશે. મચ્છુ ડેમ 2ના દરવાજા રિપેરિંગ માટે ડેમ ખાલી કરવામાં આવશે અને તબક્કાવાર 3500 ક્યુસેક સુધી પાણી પણ છોડવામાં આવશે. મોરબીના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોધપર, લીલાપુર, ભડિયાળ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વીરવદરકા, દેરાળા અને નવાગામ સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે. આવતીકાલે રિપેરિંગ માટે આ દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે, જેને કારણે નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે અને ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ તરફ જસદણમાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો છે. ધાકધમકી આપી સગીરાનું યુવકે અપહરણ કર્યું હતું. ફુલજર ગામના ભાવિન પરમારની પોલીસે ધરપકડ કરી છે. સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને અપહરણ અને પોક્સો હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સગીર વયની દીકરીને
આરોપી ભાવિનભાઈ રામાભાઈ પરમાર જે ફૂલઝર ગામના હોય તેને ધાક ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી, તેઓને વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલો હોય, જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 64(2), 65(137), પોક્સો કલમ 6 વગેરે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ જસદણ PI જાની ચલાવી રહ્યા છે. વાત જામનગરની કરીએ તો જામનગરમાં કારમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. કારમાં પોલીસનું બોર્ડ મારી કૂટણખાનું ચલાવતો હતો આરોપી અને પોલીસનું બોર્ડ મારી બહારથી મહિલાઓ બોલાવી, ગાડીઓમાં બહારથી પુરુષો અને યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. વધુ પૈસાની લાલચ આપી કૂટણખાનું કારમાં ચાલતું હતું. પોલીસે કમિશન લેનાર અશોકસિંહની પણ અટકાયત કરી છે. જે અશોકસિંહ હતો જે કમિશન લેતો હતો તેની પણ અટકાયત કરવામાં આવી છે અને જામનગરમાં કારમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક XV ગાડીની અંદર થોડા સમયથી થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી. જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા, એમને ત્યાં એક મહિલા સાથે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ તેમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. તો આ તરફ અમરેલીના બગસરામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. 2 અસામાજિક તત્વોના મકાન તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ બંને વીજ ચોરીમાં પકડાતા દંડ ફટકારેલો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદે જે બાંધકામ હતું, જે મકાનો હતા તેને તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવી છે અમરેલીમાં. રાજકોટના વિછિયામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. 2 પરિણીત યુવકોએ દુષ્કર્મ આચર્યું સગીરા પર. સગીરાના પરિવાર દ્વારા વિછિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે દુષ્કર્મ કરનાર આરોપીઓની ધરપકડ કરી છે અને પોક્સો સહિતની કલમો લગાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ઠગાઈ આચરવામાં આવી. યુવિન કન્સલ્ટન્સીએ 42 લાખની ઠગાઈ આચરી છે. છેતરપિંડી મામલે ઇકોસેલમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે આરોપીઓ સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો મૂકતા હતા અને લોકોને ફસાવી પૈસા પડાવી લેતા હતા. ત્યારે છેતરપિંડી મામલે ઇકોસેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને જે ઠગાઈ આચરવામાં આવતી હતી તે લોકોને ઝડપવામાં આવ્યા છે અને ફરિયાદ નોંધાઈ છે. ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદી શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ 42 લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે. તો આ તરફ જૂનાગઢમાં લુખ્ખાગીરી કરતા લુખ્ખાઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ત્યારે સંઘાડિયા બજારમાં લુખ્ખાગીરી કરનારા 4 લુખ્ખા ઝડપાયા હતા. સંઘાડિયા બજારમાં જેને લુખ્ખાગીરી કરી હતી તેને 4ને ઝડપવામાં આવ્યા છે. ત્યારે કાપડના વેપારી પાસેથી બળજબરીથી કપડાં લીધા હતા અને કપડાના 6000 ન આપી વેપારીને ધમકાવ્યો હતો. જ્યારે પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું ભાન કરાવ્યું છે. તો ખેડાના મહુધામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. નિવૃત્ત વૃદ્ધ શિક્ષકના ઘરે લૂંટારુઓ ત્રાટક્યા હતા. નિવૃત્ત શિક્ષકના ઘરે છરી બતાવીને આ લૂંટ ચલાવવામાં આવી. વૃદ્ધ શિક્ષકના હાથ પગ બાંધીને આ લૂંટ ચલાવવામાં આવી છે. વૃદ્ધ શિક્ષકને પગમાં છરીનો ધસરકો પણ મારી દીધો છે અને ધમકાવ્યા બાદ 2 લાખથી વધુની લૂંટ ચલાવી લૂંટારુઓ જે છે ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે મહુધા પોલીસે લૂંટ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે છરીની અણીએ વૃદ્ધ શિક્ષકને
બંધક બનાવી આ લૂંટ આચરવામાં આવી છે. એની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો, મેં ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો, એટલે બીકના માર્યા મેં બધું આપી દીધું. આ તરફ આણંદની NDDB ખાતે ICARની વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી. ટેકનોલોજી અને સંશોધનના માધ્યમથી ટકાઉ પશુપાલન વિષય પર એનાલિસિસ વીક યોજાઈ હતું. કોન્ફરન્સમાં વિશ્વના 33 દેશોમાંથી 2000 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. आप देखिए अमूल इसमें बहुत बड़ा कैंपेन पहले से ही चला रहा है और जो बात भ्रांति हुई थी दूध को लेकर, बहुत सारे ऐसे अब आजकल न्यूट्रिशनिस्ट हैं जो इस बारे में बात कर रहे हैं और कह रहे हैं कि हाउ मिल्क इज इम्पोर्टेंट. तो इस पे निरंतर बहुत अच्छा काम हो रहा है. તો આ તરફ નવસારીમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમ પરીખનું નિધન થયું છે. નીલમ પરીખે નવસારી ખાતે જેફએ લીધા અંતિમ શ્વાસ. લગ્ન બાદ નીલમ પરીખ નવસારી ખાતે સ્થાયી થયા હતા. ત્યાં તેઓનું દુઃખદ નિધન થયું છે. આવતીકાલે નીલમ પરીખની સ્મશાન યાત્રા પણ નીકળશે. ત્યારે નવસારી ખાતે જેફએ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. આવતીકાલે તેઓની સ્મશાન યાત્રા નીકળશે. ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી, એમના દીકરી રામીબેનના દીકરી એટલે નીલમબેન મારા બા, એ આજે સવારે 11 વાગે ઘરે જ ઉંમરને કારણે એમણે દેહ ત્યાગ કર્યો.